બાહુબલી બેને લઈને અમદાવાદમાં કેવા પ્રકારનું એક્સાઇટમેન્ટ છે તે જાણવા માટે અમારા સંવાદદાતા સોનલ અનડકટ જોડાઈ ગયા છે. સોનલ, સૌપ્રથમ તો જણાવશો, જે રીતે સાઉથમાં જબરજસ્ત ક્રેઝ છે, ન માત્ર સાઉથમાં, ભારતભરમાં લોકો લાંબી લાઈનો લગાવીને અત્યારથી ઉભા છે. અમદાવાદના કયા મલ્ટીપ્લેક્સમાં કેવા પ્રકારનો ક્રેઝ જોવા મળી રહ્યો છે બાહુબલી બેને લઈને? ચોક્કસપણે જીગર, જો બાહુબલીના ક્રેઝની વાત કરવામાં આવે તો લગભગ મંગળવારથી તમામ અમદાવાદના થિયેટર્સમાં એડવાન્સ બુકિંગ શરૂ થઈ ચૂક્યું છે અને તમામ સ્થળો પર એડવાન્સ બુકિંગની લાઈનો પણ લાગી હતી. ખાસ કરીને અત્યારે જે દર્શકો આવી રહ્યા છે તે એડવાન્સ બુકિંગ વાળા આવી રહ્યા છે. આ ઉપરાંત કેટલાક દર્શકો એવા પણ છે જે આજે સવારે બાહુબલી જોવા માટે થઈને સ્પેશિયલી ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં ઉઠીને નાયા ધોયા વગર અહીંયા પહોંચી ગયા છે. અને બાહુબલીનો ક્રેઝ એવો છે કે લોકો મિત્રોના એક ઓફરથી તરત જ બહાર આવી ગયા છે. કેટલાક લોકો કોલેજમાં બંક મારીને આવ્યા છે તો કેટલાક ઓફિસમાં રજા લઈને આવ્યા છે. આવા જ કેટલાક દર્શકો સાથે આપણે વાત કરીએ. શું નામ છે આપનું? નિશિત ખાન. નિશિત, તમે આજે અહીંયા તમારા મિત્ર સાથે આવ્યા છો. શું બાહુબલીનો ક્રેઝ છે, તમારું શું કહેવું છે? ક્રેઝ તો બહુ છે, બટ બુકિંગ થવાનું પોસિબિલિટી નથી. ધેટ્સ વાય અનપ્લાન ફ્રેન્ડ આવ્યો અને કીધું કે ચાલ જવું છે, તો ઉઠીને આવી ગયા છીએ નાયા ધોયા વિના. અને એના માટે સ્પેશિયલ 2 અવર્સની પર્સનલ લીવ આવશે, એ બી નક્કી છે. બટ જોવું એ જોવું, ફર્સ્ટ ડે ફર્સ્ટ શો. તો તમે જોયું કે આજે નાયા ધોયા વગર નિશિત જેવા જે દર્શકો છે તે અહીંયા આવી ગયા છે ફ્રેન્ડની એક રિક્વેસ્ટ પરથી, અને આજે એમણે સ્પેશિયલી ઓફિસમાંથી 2 કલાકની પર્સનલ લીવ લીધેલી છે. વધુ એક દર્શક સાથે આપણે વાત કરીએ. શું નામ છે આપનું? સચિન. સચિન, તમે આજે અહીંયા આવ્યા છો, તમે કોલેજ સ્ટુડન્ટ હોય એવું લાગે છે. શું છે આજે બાહુબલીનો ક્રેઝ? કોલેજમાંથી બંક કરીને આવ્યો એટલે પિક્ચર જોવાનું. વધુ એક દर्शक साथ आपने बात करिए. क्या नाम है आपका? नाम मनीष चौहान है. मनीष जी, आप राजस्थान से हैं, आप यहाँ पे बाहुबली देखने आए हैं, क्या है? 2 महीने से इंतजार कर रहा हूँ. हमारे उधर सिनेमा हॉल नहीं है, तो यहाँ मासी का घर है. कल आया था 5 बजे, आज पिक्चर देख के रात को चला जाऊंगा. मैंने सुबह 6 बजे से यहाँ पर बैठा हूँ, फिल्म देखने आया हूँ. ऐसे फिल्म में पहले पिक्चर में बहुत मेहनत की थी. वो दक्षिण का, हमारे हीरो का नाम नहीं जानते उधर के लोग, लेकिन इसको बहुत पसंद करते हैं. और ये फिल्म में इतनी मेहनत की है. हमारे वहाँ पर बहुत चलती है पिक्चर. बाप रे, ऐसी पिक्चर तो मैंने कभी देखी नहीं. और ये किसी उम्मीद से रहे, राजस्थान यहाँ से 700 किलोमीटर दूर से आया हूँ मैं. તો આપણે જોયું કે છેક રાજસ્થાનથી એવા સ્થળેથી આવ્યા છે કે જ્યાં થિયેટર નથી અને ત્યાંથી સ્પેશિયલી અમદાવાદમાં મૂવી જોવા માટે થઈને આ દર્શક આવ્યા હતા અને આજે સાંજે તેઓ મૂવી જોઈને પરત જવાના છે. સોનલ, ખાસ કરીને બાહુબલી બેને લઈને જે ક્રેઝ છે તેને જઈને એવું કહેવાય છે કે ફિલ્મના જે ટિકિટના જે ભાવ છે તે પણ ઘણા થિયેટર્સ માલિકોએ ડબલ કરી નાખ્યા છે અથવા ઘણા વધારી રહ્યા છે. તો તેને લઈને શું અપડેટ છે કે જનરલ જે ભાવ ચાલતા હોય છે એ જ રેટ છે કે પછી એમાં પણ ઘણો વધારો ઉછાળો જોવા મળ્યો છે? જીગર, જો ભાવ વધારાની વાત કરવામાં આવે તો ચોક્કસપણે કહી શકાય કે દરેક વખતે જ્યારે કોઈ પણ મોટા બેનરની ફિલ્મ રિલીઝ થવા જઈ રહી હોય છે ત્યારે મોટે ભાગે બોમ્બેથી જ એવો નિર્ણય લેવામાં આવે છે કે દેશભરમાં ઊંચા ભાવ રાખવા અને કમાણી કરી લેવી. આના કારણે થઈને બાહુબલીનો ફર્સ્ટ પાર્ટ જ્યારે રિલીઝ થયો ત્યારે પણ ટિકિટના દર વધારી દેવાયા હતા. સલમાન ખાનની કોઈ મૂવી હોય કે પછી શાહરૂખ ખાનની કોઈ મૂવી હોય, જ્યારે પણ કોઈ મોટા બેનરની મૂવી આવે ત્યારે ચોક્કસપણે ભાવ વધારી જ દેવાતા હોય છે. અને આ વખતે બાહુબલી 2માં પણ 35% જેટલો ભાવ વધારો ટિકિટના દરમાં કરવામાં આવ્યો છે. જોકે દર્શકોની સાથે વાત કરતા જાણવા મળ્યું છે કે જ્યારે મનોરંજનની વાત આવે છે, ત્યારે એન્ટરટેનમેન્ટની વાત અને પસંદગીના હીરોની વાત આવે છે ત્યારે દર્શકો ભાવ વધારાની સામે જોતા નથી. અને તમારી નજર સામે હમણાં દર્શકોએ કહ્યું કે છે કે રાજસ્થાનથી તેઓ મૂવી જોવા માટે થઈને અહીંયા સુધી લાંબા થયા છે. 35% જેટલો ભાવ વધારો અત્યારે દર્શકોને કદાચ મોંઘવારી માટે નથી લડી રહ્યો અને લગભગ તમામ થિયેટર્સ અત્યારે હાઉસફુલ થઈ ગયા છે. બિલકુલ સોનલ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ. તો કહી શકાય કે